દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પટાડિયા ગામેથી ગાંજાના છોડ તથા સૂકો ગાંજો કુલ વજન 3377 કિલોગ્રામ, કિંમત ₹3,37,700ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એસઓજી શાખા દાહોદ જિલ્લા એસઓજી શાખા દ્વારા ફતેપુરા તાલુકાના પટાડિયા ગામે ખાનગી રાહે ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાં લીલા ગાજરનું વાવેતર કરેલ હોવાથી બાતમી મળતા રવિવારના રોજ પંચોને સાથે રાખી પાટડિયા ગામે રેડ પાડી ત્યારે રીંગણ લસણના વાવેતરવાળા ખેતરમાંથી તેમજ વાલોડની વાડ નજીક ખેતરમાં છૂટાછવાયા લીલા ગાંજાના છોડ વાવેતર કરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે તમામ કાયદાકીય પ્રોસિજર બાદ લીલા ગાંજાના 123 છોડ મળી આવ્યા હતા અને કડિયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં તપાસ કરતા સિમેન્ટની થેલીમાં ભરેલ સૂકો ગાંજો મળી આવ્યો હતો। ગાંજાનો કુલ વજન 3377 કિલોગ્રામ, જેની કિંમત ₹3,37,700 તથા એક મોબાઈલ જેની કિંમત ₹500 મળી કુલ ₹3,38,200નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલું હોવાનું જાણવા મળેલ છે। દાહોદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM માડીનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પાટડિયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડિયાભાઈ વેલજીભાઈ ડામોર, મનુભાઈ કડિયાભાઈ ડામોર નાઓની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ 1985ની કલમ 20A 20B 2C મુજબ ગુનો દાખલ કરી કડિયાભાઈ વેલજીભાઈ ડામોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મનુભાઈ કડિયાભાઈ ડામોર મળી આવેલ નહીં હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, મગનભાઈ ડામોર।